મહારાષ્ટ્રના બારામતીમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે અને રાજકીય ક્ષેત્રે ખૂબ મોટો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિને મોટી ખોટ પડી છે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે। મહત્વપૂર્ણ છે કે બારામતી દરમિયાન એક ખાનગી કંપનીનું વિમાન લેન્ડ થઈ રહ્યું હતું અને લેન્ડિંગ દરમિયાન જ પ્લેન ક્રેશ થયું અને પ્લેનમાં કુલ 6 મેમ્બર્સ સવાર હતા। તમામનું નિધન થયું છે। આ 6માં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પણ મૃત્યુ નીપજ્યું છે। જાણકારી છે કે આ વિમાન ખાનગી કંપનીનું હતું। જો કે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે આ વિમાન કેવી રીતે ક્રેશ થયું, લેન્ડિંગ સમયે શું વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી આવી ગઈ હતી કે પછી અન્ય કોઈ કારણ હતું, શું પાયલટની કોઈ ભૂલ હતી કે પછી શું કારણ છે, તે તો આ વિમાનનું જ્યારે બ્લેક બોક્સ કાઢવામાં આવશે, જ્યારે આ વિમાનમાં તપાસ કરવામાં આવશે ત્યારે સ્પષ્ટ થશે કે આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું છે। સવાલો ઘણા બધા એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે અત્યાર સુધી ઘણા બધા પ્લેન ક્રેશમાં ઘણા બધા રાજકીય નેતાઓએ જીવ ગુમાવ્યો છે, તેમનું નિધન થયું છે। ત્યારે એ પ્લેન ક્રેશની જે આખી આ ઘટના છે તેને પણ વિસ્તૃતથી સમજવું છે, કારણ કે એક એવું પ્લેન કે જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અગર સવાર હોય તો શું એ પ્લેનમાં સુરક્ષામાં ખામી રાખવામાં આવી હશે કે એ પ્લેનમાં શું તપાસ નહીં કરવામાં આવ્યું હોય, મેન્ટેનન્સથી લઈને દરેક ચીજ વસ્તુઓ અપ ટુ ડેટ રહેતી હશે, કારણ કે જ્યારે પણ કોઈ રાજકીય નેતા હવાઈ મુસાફરી કરતા હોય છે, પછી એ પ્રાઇવેટ પ્લેન હોય કે ગમે તે, તો પછી એમાં સુરક્ષાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે ને। તો વર્તમાન ડેપ્યુટી સીએમ હતા જે આ પ્લેનમાં સવાર હતા અને ખાનગી કંપનીનું આ પ્રાઇવેટ જેટ છે તે ક્રેશ થયું છે, તો શું સુરક્ષાનું ધ્યાન રાખવામાં નહીં આવ્યું હોય, શું કોઈ તરફથી બેદરકારી દાખવવામાં આવી હશે, એર ટ્રાફિક કંટ્રોલ હોય કે પછી એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલન હોય કે પછી પાયલટની કોઈ ભૂલ હોય કે પછી પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હોય કે પછી મેન્ટેનન્સમાં કોઈ ચૂક રહી ગઈ હોય। ઘણા બધા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે કે આખરે આ પ્લેન ક્રેશ થયું કેવી રીતે, કારણ કે જો એમાં ડેપ્યુટી સીએમ સવાર છે તો પ્લેનની સુરક્ષામાં શું ચૂક રહી ગઈ હશે કે પ્લેનની તપાસ કરવામાં કે પ્લેનના મેન્ટેનન્સમાં શું ચૂક રહી ગઈ હશે, એ પ્રકારના ઘણા બધા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। અને અજિત પવાર એક એવું વ્યક્તિત્વ કે જે સતત લડ્યા છે, પરંતુ લડ્યા છે પ્રજા માટે। સરકારો બદલાતી રહી છે પરંતુ અજિત પવારનું વ્યક્તિત્વ, પ્રજા પ્રત્યેનો તેમનો જે સેવા કરવાનો ભાવ હતો એ એજનો એજ રહ્યો છે અને આજે અજિત પવારના નિધનથી તેમના જે સમર્થકો છે તેમનામાં પણ ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રમાં અજિત પવારને તેમના સમર્થકો અજિત દાદા કહીને બોલાવતા હતા અને અજિત દાદાના નિધનથી આજે ભારે શોકનો માહોલ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે। માત્ર મહારાષ્ટ્રની રાજનીતિને નહીં, દેશની રાજનીતિને મોટી ખોટ પડી હોય તેવું કહી શકાય। અજિત પવારની રાજકીય સફર વિશે જો વાત કરવામાં આવે તો 22 જુલાઈ 1959માં અહમદનગર જિલ્લાના દેવલાલીમાં અજિત પવારનો જન્મ થયો હતો અને एक बार जबात दी उस वाला वैसे आदमी थे वो। मुझे याद आता है मेरे गांव में जब आदरणीय उद्धव जी साहब के हाथ से शुभाष थे एक छोटा सा डैम रिजर्वायर बनाने की प्रयास किया तो उसको मान्यता मिली, पैसे की उपलब्धि चाहिए थी तो हफ्ते में देने की आदत होती ना सरकार की। मैंने उनसे कहा फिर काम नहीं होगा, ये और लटकेगा, ज्यादा नहीं है, 30-35-40 लाख तक है, पूरी अमाउंट दे दो ताकि लोगों को जो किसान अपनी जमीन देता है उसको वक्त पे पैसे मिलेगा। मुझे हाँ कह दिया और पैसा दे दिया। आज बहुत दुखी हूँ मैं, बहुत दुखी हूँ। मुझे हम कभी ऐसी राजनीति नहीं खेलते। ये जो दुश्मनी वाली राजनीति देश में पैदा हुई है ना, वो नहीं है हमारे पास। और परिवार पे भी बहुत महासंकट है भी है, पार्टी पे भी है। ऐसी स्थिति में उनके साथ में, उनके परिवार के साथ में श्रद्धांजलि अर्पित करता हूँ। એટલે ખૂબ મોટો શોક અને ખોટ રાજનીતિમાં પડી છે। આજ મુદ્દે વાત કરીશું એનસીપીના नेता आनंद कुमार अपने साथ जोड़ाई गया है। आनंद जी, स्वागत है आपका गुजरात फर्स्ट में। आनंद जी, सबसे पहले आपकी प्रतिक्रिया लेना चाहेंगे अजित पवार के निधन को लेकर। हमारे महाराष्ट्र का शेर कह सकते हैं उनको, उस निधन पर हम बहुत उनके परिवार को और पूरे देश में हम चाहते हैं कि उनकी आत्मा को शांति मिले और उनके साथ
हमेशा पूरी पुलिस उनके साथ है, परमात्मा उनके परिवार के साथ है, परमात्मा उनको जो है सदैव जो है उनकी शांति। જી આનંદજી, ધન્યવાદ આપકા. એટલે તમામ નેતાઓ પણ અત્યારે શોકમગ્ન છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. અજીત પવારના પરિવાર પ્રત્યે ખૂબ મોટી આ વાત. સવારનો એ દિવસ હતો અને કોને ખબર હતી કે એક મોટા રાજકીય નેતા, અને માત્ર રાજકીય નેતા નહીં પરંતુ એ સેવાભાવી વ્યક્તિત્વ કે જે સતત જનતા માટે અવાજ ઉઠાવતા આવ્યા છે, એમનું અચાનક આવી રીતે અવસાન થઈ જશે અને તેઓ પ્રજાની વચ્ચે નહીં રહે. મહારાષ્ટ્રમાં રાજનીતિ એ માત્ર રાજનીતિ નથી હોતી, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિમાં જ્યારે કોઈ એક વ્યક્તિ નેતા બને છે ત્યારે એ માત્ર નેતા નહીં પરંતુ પ્રજાનો સેવાભાવી એક વ્યક્તિ બની જતો હોય છે અને પ્રજાને તેના પર વિશ્વાસ હોય છે ત્યારે તેને નેતા બનાવે છે. અને મહારાષ્ટ્રની રાજનીતિમાં હંમેશાથી એવું રહ્યું છે કે જે પણ વ્યક્તિ મહારાષ્ટ્રમાં નેતા બને છે એ के लिए बहुत ही दुखद घटना है। 6 लोग सवार थे और अजीत पवार जी भी उसमें सवार थे, ऐसी सूचना आ रही है। अगर ये सच है तो आज का दिन दुर्भाग्य का दिन है। इतनी बड़ी दुर्घटना शायद हम पिछले दशक में ऐसी दुर्घटना कभी हमको दिखने को नहीं मिला। ये दिल को दहला देने वाली दुर्घटना है। भगवान करे उन सभी लोगों के परिवारों को शक्ति दें। इतनी बड़ी घटना, जो लोग उसमें सवार थे, ये बहुत बड़ी दुर्घटना है। केवल महाराष्ट्र सरकार के वो डिप्टी सीएम नहीं थे, बल्कि देश के एक जाने माने राजनेता थे। आज उनकी भरपाई शायद मुश्किल। અજીત પવાર દેશના ખૂબ જાણીતા નેતા અને તેમની જે ખોટ પડી છે એ ભરપાઈ સંભવિત રીતે કોઈ નહીં કરી શકે. આપને સ્ક્રીન પર એ દ્રશ્યો પણ બતાવી દઈએ. જ્યારે પ્લેન ક્રેશ થયો ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો, સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા. પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ આ પ્લેન ક્રેશમાં કોઈ બચી નથી શક્યું. ડીજીસીએ દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરી લેવામાં આવી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું આમાં નિધન થયું છે. બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું. જાણકારી છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો છે. અકસ્માત રનવે પર લેન્ડિંગ પહેલાં 9:15 વાગ્યાની આસપાસ થયો હતો અને જે જાણકારી મળી છે તેમાં અજીત પવાર મુંબઈથી પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનમાં બારામતી જઈ રહ્યા હતા અને ત્યાં પંચાયત ચૂંટણીને લઈને તેમની 4 જનસભાઓ હતી. તેમના સમર્થકો તો કદાચ રાહ જોઈને બેઠા હશે કે અજીતભાઈ આવશે, અજીત દાદા આવશે, સંબોધન કરશે અને કોઈક નવી ઘોષણા કરશે, કોઈક વિકાસની નવી ભેટ આપશે, કંઈક નવા વિકાસના કાર્યો થશે અને અમારું સારું થશે. એ સમર્થકોને, એ લોકોમાં અત્યારે શોકનો માહોલ જોવા મળે છે અજીત પવારના નિધનથી. કારણ કે ડેપ્યુટી સીએમ હાલ છે, એ પહેલાં જ્યારે તેઓ રાજનીતિમાં આવ્યા ત્યારથી સતત સેવાભાવી કાર્યો કરતા આવ્યા છે. ધારાસભ્ય હતા ત્યારે પણ સતત તેઓ જનતાની વચ્ચે રહેલા છે, જનતાના કામો કરેલા છે અને હાલ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ખોટ પડી છે. અગર પ્લેન ક્રેશની આ દુર્ઘટના વિશે વાત કરવામાં આવે તો આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું, શું કોઈ ટેકનિકલ ખામી હતી કે કેમ, એર ટ્રાફિક કંટ્રોલ કે પછી એરપોર્ટ ઓથોરિટી સાથેનો સંપર્ક કેવો હતો, એ પ્રકારના પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, જે દિશામાં તપાસ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે વર્ષ 2026માં અમદાવાદમાં જ્યારે પ્લેન ક્રેશ થયું હતું ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું. હાલ મહારાષ્ટ્રના બારામતીમાં પ્રાઇવેટ પ્લેન ક્રેશ થયું છે. તેમાં મહારાષ્ટ્રના વર્તમાન ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે. એ પહેલાં પ્લેન ક્રેશની ઘટનાઓ કંઈ નવી નથી. એ પહેલાં પણ પ્લેન ક્રેશની ઘટનાઓ અને વીવીઆઈપીના મૃત્યુને લઈને ઘણા બધા કનેક્શન્સ પણ છે. કારણ કે આપણે નામ લઈ લઈએ અગર માધવરાવ સિંધિયાનું, તેમનું પણ આ પ્રકારે પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. સંજય ગાંધી, તેમનું પછી પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલનું પણ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું હતું. હાલમાં દુબઈમાં તેજસ ફાઇટર જેટ જે ક્રેશ થયું તેમાં આપણા ભારતીય પાયલટનું નિધન થયું હતું.
અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું. એટલે આ પ્લેન ક્રેશની જે ઘટના છે એ પ્લેન ક્રેશ પોતે જ શંકાના દાયરામાં છે કે શું આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે મેકેનિકલ ખામી ઊભી કરવામાં આવી હતી કે પછી પાયલટની બેદરકારી હતી કે એરપોર્ટ ઓથોરિટી સાથે પૂરતું સંકલન નહોતું. કારણ કે જ્યારે પણ કોઈ એરોપ્લેનમાં કે કોઈ હેલિકોપ્ટરમાં વીવીઆઈપી સવાર થતા હોય છે, કોઈ પ્રાઇવેટ જેટ હોય તેમાં વીવીઆઈપીની અવરજવર રહેતી હોય તો એમાં ખૂબ ચોકસાઈપૂર્વક સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, મેન્ટેનન્સનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. એર ટ્રાફિક કંટ્રોલથી લઈને એરપોર્ટ ઓથોરિટી સાથે સાથે દરેક આજુબાજુનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. દરેક નાની નાની બાબતો સાથે સંકલન જોડવામાં આવતું હોય છે. તો પછી આટલી મોટી દુર્ઘટના કેવી રીતે થાય કે જેમાં વીવીઆઈપી મૂવમેન્ટ થતી હોય અને એ જ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય? એ પ્રકારના ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આને લઈને અનેક તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે. જોકે હાલ તો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ડીજીસીએ જણાવ્યું છે કે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 6 લોકોના નિધન થયા છે, જેમાંથી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પણ નિધન થયું છે. હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ પ્લેન ક્રેશ ઘટના સ્થળના છે. બારામતી એરપોર્ટના થોડાક અંતરે, લગભગ એરપોર્ટમાં લેન્ડિંગ સમયે થોડાક જ અંતરે આ પ્લેન ક્રેશ થયું અને આસપાસના સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. અજીત પવારના નિધનથી રાજકીય શોકનો માહોલ અત્યારે જોવા મળે છે. સૌ કોઈ જાણે છે કે અજીત પવાર એ શરદ પવારના ભત્રીજા છે અને પિતા અનંતરાવ પવારનું તો ઘણી પહેલા અવસાન થયું હતું. જોકે શરદ પવાર અને અજીત પવારના સંબંધો વિશે ખૂબ ખુલ્લી કિતાબ રહેલી છે રાજનીતિમાં. એ સિવાય જો વાત કરવામાં આવે તો 1982માં અજીત પવાર સહકારી ખાંડના કારખાનાના બોર્ડમાં ચૂંટાઈને સૌપ્રથમ તેઓ રાજકારણમાં આવ્યા હતા. રાજકારણમાં તેમને પગ મૂક્યો હતો અને ત્યારબાદ 1991માં બારામતી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ તરફથી તેઓ એમપી તરીકે ચૂંટાયા હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સાંસદ બન્યા હતા. અને પછી બારામતી બેઠક શરદ પવારને આપવા માટે તરત જ તેમણે પોતે રાજીનામું પણ આપી દીધું હતું. આજ મુદ્દે વાત કરીશું. સહયોગી વિજય દેસાઈ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે. વિજય, પ્લેન ક્રેશની દુર્ઘટનાઓ, વીવીઆઈપી મૂવમેન્ટ્સ, અગર આ બંનેને આપણે કનેક્ટ કરીએ તો ખૂબ લાંબો અંતર નથી. કારણ કે જ્યારે પણ કોઈ પ્લેનમાં વીવીઆઈપી અવરજવર કરતા હોય છે તો ખૂબ ચોકસાઈપૂર્વક તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. અગાઉ આપણે જોયું છે કે અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. પહેલા સીડીએસ જનરલનું આપણે નિધન થયું હતું. એટલે આ પ્લેન ક્રેશની દુર્ઘટના વીવીઆઈપી મૂવમેન્ટ્સને લઈને શું કોઈ કનેક્શન હોઈ શકે? વીવીઆઈપી મુવમેન્ટ્સમાં પ્લેન ક્રેશની આ જે ઘટનાઓ છે એ ઘણી બધી વખત બની છે. ન માત્ર પહેલી વખત, ચાહે સંજય ગાંધીની દુર્ઘટના જોઈએ, મતલબ એ સમયકાળથી જોઈએ તો દેશ દુનિયાની અંદર આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી જ હોય છે. પરંતુ ભારતની અંદર જે પ્રકારની ઘટનાઓ બની છે જેની અંદર અનેક વીવીઆઈપીમાં, જેમાં નેતા અભિનેતાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં માધવરાવ સિંધિયા હોય, સંજય ગાંધી હોય, પછી સીડીએસ નું પણ હેલિકોપ્ટર આપણું MH17 ક્રેશ થયું હતું. આ ઉપરાંત તાજેતરમાં તેજસ ફાઇટર પાયલોટ દુબઈની અંદર જે પ્રકારે પ્લેન ક્રેશ થયું હતું એર શો ની અંદર. આ ઉપરાંત વિજય રૂપાણી સાથે સંકળાયેલી વિમાન દુર્ઘટના પણ છે. આ ઉપરાંત ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી સાથે સંકળાયેલી પણ એક હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાઓ. એટલે આવી અનેકવિધ દુર્ઘટનાઓ છે તે સંકળાયેલી છે દેશની રાજનીતિ અને સાથે સાથે હવાઈ દુર્ઘટના. એટલે આ પ્રકારનો આ કિસ્સો જે હવે તાજેતરની અંદર આ બીજો સૌથી મોટો કિસ્સો છે કે જેની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. અને હવે આજે જે દુર્ઘટના બની છે જેમાં અજીત પવાર સાથે આ દુર્ઘટના સર્જાઈ છે કે જે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે, એનસીપી પાર્ટીના વડા છે, કે જેઓ કાકા શરદ પવારનો હાથ પકડીને મહારાષ્ટ્રની રાજનીતિમાં આવ્યા અને પોતાની એક અલગ જ છાપ બનાવી હતી. પરંતુ આજે તેઓ જયારે બારામતીની અંદર જિલ્લા પંચાયતના ચૂંટણીનો પ્રચાર કરવા માટે નીકળ્યા હતા ત્યારે આ ખાનગી વિમાન જે છે એ વિમાનની 8:45 કલાકે બારામતી એરપોર્ટ થી 3 થી 4 કિલોમીટર દૂર એક ખેતરની અંદર ક્રેશ થયું અને એક ક્રેશની દુર્ઘટનામાં તેમના સહિતના સવાર જે 5 થી 6 લોકો છે તે તમામના મૃત્યુ થયા છે. કારણ કે પ્લેન ક્રેશ જે થયું છે તે વીએસઆર ઓપરેટર દ્વારા જે લાયર જેટ 45 નામનું જે પ્લેન હતું કે જેની અંદર અજીત પવારની સાથે સાથે તેમના જે 2 પર્સનલ હતા એની અંદર એક પીએસઓ અને એક એટેન્ડન્ટ હતો અને સાથે 2 ક્રૂ મેમ્બર્સ પણ સવાર હતા કે જેઓ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે. જો કે મહારાષ્ટ્રની રાજનીતિ સાથે સાથે સૌથી મોટી હવાઈ દુર્ઘટના હોવાને કારણે ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચ્યા હતા. જો કે સ્થાનિકોએ એ પૂર્વે આ પ્લેન ક્રેશ સાઇટ પરથી જે કેટલાક મૃતદેહ અને કેટલાક હાલતની અંદર
ખસેડ્યા હતા સારવાર માટે. જો કે બારામતી એસપીએ 3 મૃતદેહ છે તે સાઇટ પરથી મળ્યા હોવાની પુષ્ટિ કરી હતી અને સાથે ડીજીસીએ તમામ લોકોના મૃત્યુ થયા હોવા અંગેની સત્તાવાર પુષ્ટિ કરી છે કે જેની અંદર અજીત પવારનું પણ નિધન થયું છે. અને મહારાષ્ટ્રની રાજનીતિ માટે સાથે સાથે એનસીપી માટે એક આ બહુ મોટી ખોટ કહી શકાય, કારણ કે 1981 થી મહારાષ્ટ્રની રાજનીતિમાં 21 વર્ષની વયે પદાર્પણ કરનાર અજીત પવાર અનેક રાજનીતિક ઉતાર ચઢાવ તેમને તેમના જીવનમાં જોયા છે અને એમ છતાં પોતાની જે રાજકીય બેતાજ બાદશાહી તરીકે તેઓ જાણીતા હતા અને સાથે સાથે તેઓ દાદા તરીકેનું એક ગુલામનું નામ છે તે મહારાષ્ટ્રની રાજનીતિમાં ધરાવે છે. એવું પણ માનવામાં આવતું કે મહારાષ્ટ્રની રાજનીતિની અંદર અજીત પવાર ક્યારે શું કરશે, ક્યારે પાછું પલટશે, એ પણ છેલ્લા એક દાયકાથી આપણને જોવા મળી રહ્યું છે. કારણ કે અજીત પવાર અલગ અલગ 2022 ની અંદર ત્યારે સૌથી વધારે ચર્ચામાં આવે કે જ્યારે તેઓ કાકાની પાર્ટી તોડીને અલગથી એનસીપી પાર્ટી કબજે કરી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા 5-7 વર્ષમાં જે ઉતાર ચઢાવ જોયા છે તેની અંદર એક મુખ્ય કેન્દ્ર બિંદુ પણ અજીત પવાર બની રહ્યા હતા. તેઓ પોતાના જે 13 વર્ષની અંદર 5 વખત ડેપ્યુટી સીએમ નું તેમને પદ પણ મળ્યું હતું. પહેલી વખત જયારે 2010 થી લઈને 2012 સુધી પૃથ્વીરાજ ચૌહાણ સાથે પણ તેમને નાયબ મુખ્યમંત્રી પદ તરીકેની એક ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ 2012 થી 2014 સુધી પણ ભજવી. 2019 થી લઈને પણ તેઓ દેવેન્દ્ર ફડણવીસ સાથે 3 દિવસ માટે નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. એ મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ એક મોટો ચમત્કાર હતો. ત્યારબાદ એકનાથ શિંદે સાથે 2 જુલાઈ 2023 થી તેઓ હતા. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેની સાથે સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી હતા અને અત્યારે વર્તમાનમાં ફરીથી ફડણવીસની સાથે તેઓ એક નાયબ મુખ્યમંત્રી તરીકે સહાયક ભૂમિકાની અંદર મહારાષ્ટ્રની રાજનીતિની અંદર સેવા કરી હતા. પરંતુ તેમનો જે મત વિસ્તાર કહી શકાય, હોમટાઉન કહી શકાય, બારામતી, આજે ત્યાં જેઓ મુંબઈથી ઉડાન ભર્યા બાદ ત્યાં પહોંચ્યા હતા, આજે તેઓ સભાને સંબોધિત કરવાના હતા કે જ્યાં જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કામગીરી ચાલી રહી છે. તો એ પૂર્વે જ આ પ્લેન ક્રેશની દુર્ઘટના બની. જો કે ઘણા બધા પ્રાથમિક કારણો અને તારણો સામે આવી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિકૂળ હવામાનને કારણે લો વિઝિબિલિટી હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. પરંતુ વાસ્તવિક કારણ છે એ ડીજીસી અને અન્ય એજન્સીઓ સાથે મળીને તપાસ બાદ સામે આવશે. જો કે આ ચાર્ટર્ડ પ્લાન અંગે પણ તપાસ કરવામાં આવશે કે ક્યાંનું હતું અને તેની જે ટેકનિકલ કન્ડિશન કેવી હતી, અન્ય કોઈ કારણો છે કે કેમ, એ તમામ વસ્તુઓને ધ્યાને રાખીને તપાસ કરવામાં આવશે. જો કે હાલ તેમના પત્ની સહિત સુનેત્રા પવાર, તેમના પાર્થ પવાર, એમના પુત્ર જે છે એ સહિત પરિવાર, સુપ્રિયા સુલે, તેમના જે બેન છે તેઓ સહિતનો આખો જે શરદ પવાર સાથેનો પવાર ફેમિલી જે કહી શકાય મહારાષ્ટ્રની અંદર, એ પવાર ફેમિલી અત્યારે બારામતી પહોંચી રહી છે. કારણ કે તેમના પરિવાર માટે આ જે હાથ તૂટી પડ્યું હોય તે પ્રકારની આ દુર્ઘટના સર્જાઈ છે કે જેમાં રાજનીતિના એક અલગ બાદશાહ પેદા કરનાર અજીત પવાર દાદા તેઓ આજે નથી રહ્યા. એટલા માટે આ એક મહારાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મોટી દુર્ઘટના આજે સર્જાઈ છે. જી વિજય, બિલકુલ આપ જોડાયેલા રહેજો. એટલે મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી દુઃખદ સમાચાર, સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. અજીત પવાર જનસભાને સંબોધવા જઈ રહ્યા હતા અને એ દરમિયાન તેમનું પ્લેન ક્રેશ થયું. આ વચ્ચે એક બીજા મોટા સમાચાર પણ મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટનાને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે. દરેક અપડેટ સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર આપ જોઈ રહ્યા છો. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે વાતચીત કરી છે. મહારાષ્ટ્રના સીએમ પાસેથી પીએમ મોદીએ માહિતી મેળવી છે. મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સતત મહારાષ્ટ્રના સીએમના સંપર્કમાં છે અને દેવેન્દ્ર ફડણવીસ પાસેથી તેમણે માહિતી મેળવી છે. આ દુર્ઘટના કેવી રીતે ઘટી, કેટલા વાગે ઘટી, શું કારણ હતું અને તમામ દિશામાં અત્યારે તપાસ ક્યાં પહોંચી છે, કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે, તમામ દિશામાં અત્યારે પીએમ મોદી સતત નજર રાખી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી પણ આખી ઘટના પર નજર રાખી રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે. કારણ કે રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર છે. રાજકારણમાં હાલ તો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વહેલી સવારે ડેપ્યુટી સીએમ નીકળે છે બારામતી જવા માટે. મુંબઈથી તેમનું વિમાન રવાના થાય છે. પ્રાઇવેટ જેટમાં, ખાનગી કંપનીનું આ એક પ્રાઇવેટ વિમાન હતું જેમાં તેઓ બારામતી જઈ રહ્યા હતા અને આજે 4 જનસભાને તેઓ સંબોધવાના હતા. કારણ કે આગામી સમયમાં જે પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, પંચાયતની ચૂંટણીને લઈને 4 જનસભા તેઓ સંબોધવાના હતા અને એ પહેલા જ તેમનું વિમાન બારામતી નજીક લેન્ડિંગ દરમિયાન ક્રેશ થાય છે અને તેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું નિધન થાય છે. ખૂબ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
કોને ખબર હતી કે સવાર પડતા જ આંખ ખુલતા જ આવા સમાચાર સામે આવશે અને રાજનીતિમાં હાલ તો શોકનો માહોલ છવાઈ ગયો છે. અજીત પવાર કાકા શરદ પવારની આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા હતા અને અત્યારે અજીત પવારના નિધનને લઈને ભારે શોક સમસ્ત મહારાષ્ટ્રના રાજકારણમાં જોવા મળી રહ્યો છે. માત્ર મહારાષ્ટ્રની રાજનીતિને નહીં પરંતુ દેશની રાજનીતિને સૌથી મોટી ખોટ પડી હોય તેવું કહી શકાય. અત્યાર સુધી 13 વર્ષમાં અજીત પવારને 5મી વખત ડેપ્યુટી સીએમનું પદ મળ્યું છે. તેઓ અગાઉ 4 વખત ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે અને અત્યારે વર્તમાન 5મી વખત તેઓ ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવી રહ્યા હતા. જ્યારે વાત કરવામાં આવે તો સૌથી પહેલાં વર્ષ 2010થી 2012ની વચ્ચે તેઓ ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા હતા, જ્યારે સીએમ પૃથ્વીરાજ ચૌહાણ હતા મહારાષ્ટ્રના. ત્યારબાદ 2012થી 2014ની વચ્ચે પણ જ્યારે સીએમ પૃથ્વીરાજ ચૌહાણ હતા ત્યારે પણ તેઓ ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. પછી આગામી સમયમાં જ્યારે દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા 2016ની આસપાસ ત્યારે પણ અજીત પવાર ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. 2023માં પણ જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અજીત પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને વર્તમાનમાં ડેપ્યુટી સીએમની જવાબદારી તેઓ નિભાવી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે અજીત પવારના પત્ની સુનેત્રા પવાર અને સાંસદ સુપ્રિયા સુલે સહિતના પવાર પરિવારના જે તમામ સભ્યો છે તેઓ હાલ તો બારામતી જવા માટે રવાના થઈ ચૂક્યા છે. અજીત પવારના પત્ની અને બહેન પણ બારામતી જવા રવાના થઈ ચૂક્યા છે. શરદ પવાર, સુપ્રિયા સુલે હાલ તો દિલ્હીમાં છે અને બંને આખા પરિવાર સાથે બારામતી જવા નીકળી ગયા હોય તેવી માહિતી અત્યારે મળી રહી છે. જોકે ડીજીસીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. સાથે જ પુણે જિલ્લા વહીવટી તંત્રએ પણ અજીત પવાર સહિત પ્લેનમાં સવાર તમામ 6 લોકોના મોતની પુષ્ટિ કરી દીધી છે. અજીત પવારના મૃત્યુને લઈને ખૂબ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ક્રીન પર આપણે તમામ દ્રશ્યો પણ બતાવી દઈએ. સૌથી પહેલાં જ્યારે વિમાન ક્રેશ થયું હતું અને ક્રેશ થતાં જ વિમાનમાં મોટો ધડાકો થયો હતો અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા. સૌથી પહેલો વિડીયો એ છે કે જ્યારે પ્લેન ક્રેશ થયું, અચાનકથી આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું, ક્યાંથી થયું, શું હવામાનમાં કોઈ ધૂંધળું દેખાતું હતું, વાતાવરણમાં કોઈ સમસ્યા હતી કે કેમ, ધુમ્મસ હતું કે કેમ, એ સવાલ ઉઠી રહ્યા છે. તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જ્યારે સ્થાનિક લોકો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા, શ્રી અજીત પવારનું જે એક્સિડન્ટમાં મૃત્યુ થયેલ છે એ મૃત્યુને સમસ્ત હિન્દુસ્તાનની જનતા ખૂબ જ શોકમય પરિસ્થિતિની અંદર એ લોકો ખૂબ જ દુઃખી થયા છે. કારણ કે વ્યક્તિ કયો વિચાર ધરાવે છે એ મહત્વનું નથી, પરંતુ જે વિચાર ધરાવે છે એની અંદર એ સતત લગતા રહે એ મહત્વની વાત છે. અજીત પવાર જ્યારે એમના જે શરદ પવાર છે એ શરદ પવાર સાથે વર્ષોથી કામ કરતા હતા, પરંતુ જ્યારે લાગ્યું કે શરદ પવાર જૂની વિચારસરણી અને જુદા કાર્યક્રમમાં એ લોકો રાચે છે અને નવી વિચારસરણી અને બદલાતા યુગની અંદર આવશ્યકતા પ્રમાણે એમને અજીત પવારે જે જુદા પક્ષની અંદર એ સામેલ થયા અને સામેલ થયા પછી એમને ખૂબ જ સક્રિય થઈ અને રાષ્ટ્રનું કામ કર્યું છે. ભારતની સંસ્કૃતિના રખેવાળ તરીકે એ માણસે ખૂબ જ ધગશથી કામ કરી છે. પોતાના પરિવારના સભ્ય સાથે પણ સંઘર્ષ કરી અને પોતાની વિચારધારાને એને ખૂબ જ મક્કમ રીતે આગળ વધારી છે. બોમ્બેની અંદર જ્યારે કોઈ અધિવેશન થાય કે મળવાનું થાય, અમારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવાના લોકો વારંવાર પાર્ટીના કાર્યક્રમમાં મળતા, ત્યારે અજીત પવાર પોતાના સ્પષ્ટ વિચારોથી એ રાષ્ટ્રના પનોતા પુત્ર તરીકે એમને કામ કર્યું છે. આવા પનોતા પુત્રને આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ આપીએ અને
એ વ્યક્તિએ કરેલા કામની અંદર અધૂરપ જે કંઈ રહ્યું હોય, એમના વિચારો જે કંઈ રાષ્ટ્રને સમર્પિત થવા માટે કરેલા હોય, એ કાર્ય બાકીના લોકો પૂર્ણ કરે એવી ઈશ્વરને પ્રાર્થના. અજીત પવારને હું મારા વતી અને મારા પક્ષ વતી હું શ્રદ્ધાંજલિ આપું છું, પુષ્પાંજલિ આપું છું, સ્મરણાંજલિ આપું છું. ઈશ્વર એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. આભાર. તો એક બાદ એક રાજકીય નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે અને વજુભાઈ વાળાએ પણ કહ્યું કે અજીત પવારને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આવા નેતા આપણા વચ્ચે ક્યારેય ન હતા, ન આવશે, કારણ કે અજીત પવારની વિચારધારા એવી હતી જે સતત હંમેશા જનતાના હિત માટે કાર્યો તેમણે કર્યા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું નિધન થતાં જ રાજકીય શોક તો છે, જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રના સીએમ સાથે વાતચીત કરી. मुझे बहुत ही शॉकिंग न्यूज़ है, दर्दनाक है और हृदय विदारक है। आपसी मतभेद रहे हैं पर उनके साथ मुझे काम करने का मौका भी मिला है और अत्यंत कमिटेड और हमेशा काम से काम रखने वाले एक व्यक्ति थे। और मैं पवार साहब को, सुप्रिया को, सुनेत्रा जी को, पार्थ को, जय को, सभी को अपनी संवेदनाएं व्यक्त करना चाहूँगी। और वो लाखों करोड़ों जो बारामती वाले हैं, महाराष्ट्र वासी हैं, उन सबको अपना संवेदनाएं व्यक्त करना चाहूँगी, क्योंकि वो एक महाराष्ट्र के एक मैं कहूँगी अमंग्स द यंगर लीडरशिप थी और काफ़ी प्रॉमिसिंग लीडरशिप थी। उनका इस तरीके से जाना बहुत ही दर्दनाक है। ये बहुत बड़ी दुर्घटना है। महाराष्ट्र के पॉलिटिक्स में भी एक बहुत बड़ा उपसुनाव का सर्जन हुआ है। जी सर, उनके जाने से बहुत चीजें स्थितियों में भी चेंज आएगा, पर कॉन्डोलेंसेस पूरी फैमिली को है, पर बहुत क्षति है महाराष्ट्र के लिए। महाराष्ट्र के लिए भी उनके फैमिली की कुछ क्षति वो स्वाभाविक रूप से है और महाराष्ट्र को भी क्षति है। और महाराष्ट्र को आज तक के पॉलिटिकल जो उनके समय में कभी भी उनको अवॉइड करके कोई भी अपना पॉलिटिक्स नहीं कर सकता था, वो संभव भी नहीं था। आज अचानक जाने की वजह से सभी समीकरण बदल जाएंगे। और मुझे विश्वास है कि जो हुआ है वो बहुत बुरा हुआ है, मगर उनकी जो फैमिली है उनको इस हादसे से बाहर उभरने के लिए एक ताकत मिले, भगवान। हो गया उसका जबरदस्त स्फोट होने के बाद वो हम देखने आए, पहले देखा तो उसको आग लगी थी पूरे प्लेन को, और उसके बाद 4-5 स्फोट हो गया विमान में उसका। और उसके बाद बहुत लोग आ गए और उसने निकालने की कोशिश की, लेकिन बड़ी आग लगी, उसके कारण कोई मदद नहीं कर सकता। लेकिन सब आ गए, तब बाद में उसको उसमें आजिदा था। ये हमारे लिए बहुत शौक की बात में है, ये हमें बता नहीं सकते हम बात में ऐसा। लेकिन हमने देखा है कि पायलट ने भी ट्राई किया होगा कि लैंडिंग करने का, लेकिन लैंडिंग हुआ नहीं है। ये बहुत शौक वाली घटना है। हमने देखा पूरा एक नीचे आ रहा था, ट्रैप पे आ रहा था, ट्रैप के नजदीक 100 फुट से नजदीक आके गिर गया है। क्या कहेंगे, ये हादसा हुआ आपने खुद देखा है? आंखों से देखा है, बहुत दुख भरी, दर्द भरी घटना है। ये हमने देखा कि एयरप्लेन जब नीचे आया था ऐसा लग रहा था उसका क्रैश हो जाएगा, ऐसा हम सोच रहे थे, तभी क्रैश हो गया। हम देखे कि हमें लगा नहीं क्रैश हो गया है, लेकिन एयर ट्रैप पे उतरेगा ऐसा लगा, उतर रहा है, लेकिन क्रैप हुआ और उसके बाद स्फोट हो गया उसका जबरदस्त। स्फोट होने के बाद वो हम देखने आए, पहले देखा तो उसको आग लगी थी पूरे प्लेन को, और उसके बाद 4-5 स्फोट हो गया विमान में उसका। और उसके बाद बहुत लोग आ गए और उसने निकालने की कोशिश की, लेकिन बड़ी आग लगी, उसके कारण कोई मदद नहीं कर सकता। लेकिन सब आ गए, तब बाद में उसको उसमें आजिदा था। ये हमारे लिए बहुत शौक की बात में है, ये हमें बता नहीं सकते हम बात में ऐसा। लेकिन हमने देखा है कि पायलट ने भी ट्राई किया होगा कि लैंडिंग करने का, लेकिन लैंडिंग हुआ नहीं है। ये बहुत शौक वाली घटना है। हमने देखा पूरा एक नीचे आ रहा था, ट्रैप पे आ रहा था, ट्रैप के नजदीक 100 फुट से नजदीक आके गिर गया है। क्या कहेंगे? ये बहुत बड़ी दुर्घटना है।
केवल महाराष्ट्र सरकार के वो डिप्टी सीएम नहीं थे, बल्कि देश के एक जाने माने राजनेता थे। आज उनकी भरपाई शायद मुश्किल। ये बहुत बड़ी दुर्घटना है। केवल महाराष्ट्र सरकार के वो डिप्टी सीएम नहीं थे, बल्कि देश के एक जाने माने राजनेता थे। आज उनकी भरपाई शायद मुश्किल। ये बहुत बड़ी दुर्घटना है। केवल महाराष्ट्र सरकार के वो डिप्टी सीएम नहीं थे, बल्कि देश के एक जाने माने राजनेता थे। महाराष्ट्र के माननीय उप मुख्यमंत्री श्री अजीत पवार जी के बारे में दुखद सूचना प्राप्त हो रही है। बहुत ही हृदय विदारक घटना है। मैं ईश्वर से प्रार्थना करता हूं कि उनके परिजनों को इस असहनीय पीड़ा को सहने की ताकत दें, उनके अनुयायियों को, उनकी पार्टी के सभी पदाधिकारियों को ईश्वर ताकत दे असहनीय पीड़ा को सहने की, और हमारी तरफ से पूरी संवेदनाएं हैं। महाराष्ट्र के माननीय उप मुख्यमंत्री श्री अजीत पवार। देखिए, बहुत ही दुखद है। एक ऊर्जावान नेता की इस प्रकार से अचानक मौत हो जाना निश्चित रूप से बहुत दुखदाई है। और प्लेन का क्रैश होना बहुत ही, मतलब सुबह ही सुबह ऐसी न्यूज़ मिली कि बड़ा मन एकदम विचलित हो गया। और बहुत ही हमारी पूरी संवेदनाएं उनके परिवार के साथ हैं। देखिए, बहुत ही दुखद है। एक ऊर्जावान नेता की इस प्रकार से अचानक मौत। એટલે હાલ તો અજીત પવારના નિધનને લઈને તમામ પ્રતિક્રિયાઓ સામે આવેલી છે। રાજકીય નેતાઓ શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। આજ મુદ્દે વાત કરવી છે। ડોક્ટર સુમિત સુશીલન हमारे साथ જોડાઈ ગયા છે, डिवाइन एयरना चेयरमैन। सुमित जी, आपका स्वागत है गुजरात फर्स्ट में। सुमित जी, सबसे पहले ये समझना है कि जब भी कोई प्लेन जिसमें वीवीआईपी मूवमेंट्स रहती हैं तो उसकी केयर कैसे, उसका मेंटेनेंस कैसे किया जाता है? क्योंकि वैसे तो ऐसा होता है कि जब भी कोई वीवीआईपी मूवमेंट्स रहती हैं एयरप्लेन में तो बहुत सारा ध्यान रखने आता है, सुरक्षा को लेके भी बहुत सारी तकेदारी रखने में जाती है। तो फिर ये दुर्घटनाएं कैसे बनती है? ये जो इन्फॉर्मेशन जो अभी हमको मिला है, ये लास्ट मिनट इमरजेंसी लैंडिंग डिक्लेयर किया गया था। उसके बाद ये एयरक्राफ्ट ऑन लैंडिंग इम्पैक्ट के कारण एयरक्राफ्ट में आग लगा और ये क्रैश हुआ है पूरा। तो और नॉर्मली जब भी कोई प्रोटोकॉल्स होते हैं, जैसे सीएम डिप्टी सीएम फ्लाई करते हैं, अदरवाइज भी नॉर्मली जो चेक पूरा होने के बाद ही एयरक्राफ्ट को टेक ऑफ किया जाता है। और ये जो एयरक्राफ्ट ये वीएसआर कंपनी की थी और अजीत दादा इस फ्लाइट में रेगुलरली फ्लाइट करते थे, मतलब रेगुलर फ्लाइंग इसी एयरक्राफ्ट में होता था इनका। अभी 2 दिन पहले भी सेम एयरक्राफ्ट में ये ट्रैवल कर रहे थे। तो आज से कभी हमको अभी कभी कंप्लेंट नहीं आया कि इस तरह का कभी इश्यू आया हो। पर इस बार जो डेफिनेटली बहुत हॉरिबल इन्फॉर्मेशन हमको मॉर्निंग में मिला। और कि मैं अजीत दादा के साथ पर्सनली मतलब 20 साल से मैं उनके साथ काम कर रहा हूँ। मैं उनके पार्टी का फॉर्मर ओवरसीज प्रेसिडेंट भी रहा हूँ। उनके साथ में ट्रैवल करता था मैं रेगुलरली। और उनको एयरक्राफ्ट के बहुत अच्छा नॉलेज था, उनको वो बहुत डीप नॉलेज था एयरक्राफ्ट के लिए। तो जब भी कभी भी कोई उनको एयरक्राफ्ट ऑफर करता था कि सर ये एयरक्राफ्ट में को ट्रैवल करना है, वो हमेशा एयरक्राफ्ट के इंजन तक डिटेल लेते थे कि कितना पुराना इंजन है, सर्विस कैसा था एयरक्राफ्ट का। तो वो एक तरह के बोले जो एविएशन इंडस्ट्री का नॉलेज रखते थे अजीत दादा। तो उनको मतलब उनके साथ ये होना डेफिनेटली हमारे लिए बहुत शॉकिंग न्यूज था कि अजीत दादा के फ्लाइट में ऐसे कैसे हो सकता है ये चीज। जी अच्छा सुमित जी, लैंडिंग्स मतलब ज्यादातर ऐसी घटनाएं जो हुई हैं जिसमें वीवीआईपी डेथ्स हुए हैं, तो हर ऐसी घटना में ऐसा आता था कि या तो फिर वातावरण लाइक हवामान में कुछ ठीक नहीं है और या फिर लैंडिंग के समय कोई खामी आई हो। आप कैसे देख रहे हैं, क्या इस प्लेन में लैंडिंग के वक्त प्लेन में कोई टेक्निकल इशू था या फिर कुछ और? क्रिटिकल फेसेस ऑफ एयरक्राफ्ट जो होते हैं वो हमेशा टेक ऑफ एंड लैंडिंग ही होता है, जो क्रिटिकल फेज में एयरक्राफ्ट में आते हैं। और हमको जैसे इंफॉर्मेशन मिला है तो उसके हिसाब से एयरक्राफ्ट में टेक्निकल एरर था, वेदर बहुत क्लियर था वहां पे।
तो इन्फॉर्मेशन, बिकॉज मैं खुद एक्सपर्ट्स के साथ बैठा हूँ, ब्यूरोक्रेट्स के साथ बैठा हूँ अभी, तो जो मैं इन्फॉर्मेशन ले रहा हूँ उनके हिसाब से वेदर क्लियर था, एटीसी से सारे परमिशन थे लैंडिंग के लिए इनके, बट टेक्निकल एरर के कारण ये हार्ड लैंड किया है, जिसके कारण एयरक्राफ्ट कंप्लीटली डिस्ट्रॉय हो गया। अच्छा, एयरक्राफ्ट में टेक्निकल एरर था, तो जब वीवीआईपी मूवमेंट्स होती हैं ऐसे एयरक्राफ्ट्स में, तो क्या उसके प्रोटोकॉल्स को फॉलो नहीं किया जाता, या फिर एयरक्राफ्ट्स का मेंटेनेंस नहीं हुआ था, या फिर क्या इशू हो सकता है? क्योंकि जब भी कोई वीवीआईपी मूवमेंट्स होती है, इससे पहले संजय गांधी, इससे पहले अहमदाबाद प्लेन क्रैश में गुजरात के एक्स सीएम, ऐसी बहुत सारी घटनाएं बन चुकी हैं, तो क्या प्रोटोकॉल्स का पालन किया नहीं जाता, या फिर मेंटेनेंस में कोई कमी रह जाती है? नहीं, ऐसे प्रोटोकॉल्स का तो डेफिनेटली कोई भी कॉम्प्रोमाइज नहीं किया जाता, क्योंकि अगर कुछ एरर होगा, ये ऑन फ्लाइंग ही एरर इनको मिला, क्योंकि अगर ऑन ग्राउंड एयरक्राफ्ट में कोई भी फॉल्ट होता है, छोटे से भी एरर होता है, तो एयरक्राफ्ट को क्लियरेंस नहीं मिलता टेक ऑफ करने के लिए भी। और ये आई थिंक वीएसआर जो कंपनी है उसका दूसरा एयरक्राफ्ट क्रैश हो रहा है। काफी उनके ऊपर भी एक बड़ा हादसा हुआ है। मुझे लगता है कि भगवान उनको ये जो घटना हुई है इसका दुख सहन करने की ताकत दे। मैं व्यक्तिगत रूप से और पार्टी के तरफ से महाराष्ट्र के इस पुराने सहयोगियों को मैं श्रद्धांजलि अर्पित करता हूँ। भगवान उनके आत्मा को शांति दे, यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ। नमस्कार। એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। નીતિન ગડકરીએ પણ કહ્યું છે કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે। सुमित जी, बार बार ऐसी जब घटनाएं बनती हैं कि वीवीआईपी मूवमेंट्स होती हैं और प्लेन क्रैश हो, हेलीकॉप्टर क्रैश हो, जब उस बारे में रिसर्च किया जाता है, एनालिसिस किया जाता है, तो ऐसा कुछ क्यों नहीं आता कि ऐसी कोई घटना बने उससे पहले क्या ऐसा कुछ होता है पूरा एक फॉर्मेट कि ये चीज़ चेकलिस्ट होती है, ये चीज़ हमको चेक करनी है, फिर ही ये प्लेन टेक ऑफ होगा? एक ऐसा स्टैंडर्ड मेंटेन करता है का स्टैंडर्ड पूरे वर्ल्ड फॉलो करती है। इवन लाइक आज के डेट में एविएशन को देखते देखते मेडिकल इंडस्ट्री भी एविएशन स्टैंडर्ड फॉलो करने लग गई है फॉर द चेकलिस्ट। तो डेफिनेटली टेक ऑफ से पहले पायलट और को पायलट हर इक्विपमेंट चेक करते हैं, इंजीनियरिंग टीम और पायलट कोऑर्डिनेट करते हैं कि हर चीज चेक हुआ कि नहीं हुआ, उसके बाद ही टेक ऑफ होता है ये चीज। और इसका पूरा एक अपना लॉगबुक एंट्री होता है, जो लॉगबुक एंट्री से हमको पता चलता है कि एयरक्राफ्ट में क्या क्या रिसेंटली रिपेयर किया गया था। तो डेफिनेटली अभी अब क्रैश हुआ है तो अब वो बॉम्बे से टेक ऑफ हुआ है, तो बॉम्बे में लॉगबुक होगा इसका, उसको निकाल के चेक करना पड़ेगा कि क्या इसमें कोई खामियां था जिसको ठीक किया गया था रिसेंटली, कुछ पार्ट्स में कुछ दिक्कत था, वो अब लॉगबुक से ही पता चलेगा हमको। अच्छा सुमित जी, सवाल बहुत सारे उठ रहे हैं क्योंकि इसमें एक पॉलिटिकल नेता, खास करके महाराष्ट्र के डिप्टी सीएम सवार थे, तो क्या ये सही में सिर्फ एक प्लेन हादसा है या फिर कुछ और? नहीं, ये चीज के लिए कमेंट करना बहुत जल्दी होगा क्योंकि अभी ही ये इंसिडेंट हुआ है। और कॉन्स्पिरेसी एविएशन में डेफिनेटली सबके दिमाग में यही होता है, क्या कोई बड़ा कॉन्स्पिरेसी था, कुछ प्लान था? नहीं, अभी तक कुछ बोल नहीं सकते क्योंकि कोई भी कंपनी अपने स्टाफ को लेके, इतने बड़े लीडर्स को लेके कॉम्प्रोमाइज कभी नहीं कर सकते क्योंकि सेफ्टी स्टैंडर्ड बहुत हाई होता है, प्रोटोकॉल फॉलो किया जाता है, सबका बैकग्राउंड चेक होता है। तो इस चीज में तो डेफिनेटली हम लोग कभी भी ये नहीं बोलेंगे कि ऐसा कुछ हो सकता है, बिकॉज पायलट्स बहुत सीनियर थे, मेन जो कैप्टन कमांडर साहिल थे, मैं उन सबको पर्सनली मिल चुका हूँ एंड बहुत क्लीन इनका इमेज रहा है, तो बहुत अच्छे बैकग्राउंड के लोग थे, एक्सपर्ट ये सारे। तो ऐसा कुछ भी हमको सोचना चाहिए, तो लेट्स वेट एंड सी कि क्या रिपोर्ट आता है। अच्छा, मतलब कोई भी कंपनी होगी तो किसी भी वीवीआईपी मोमेंट्स में खास तौर पर सेफ्टी के मेजर पे कोई कॉम्प्रोमाइज नहीं किया जाएगा, लेकिन अभी महाराष्ट्र के डिप्टी सीएम का इसी दुर्घटना में निधन हुआ है, तो फिर बहुत सारी कॉन्स्पिरेसीज भी चल रही है। मगर आपको क्या लग रहा है कि ये प्लेन में टेक्निकल खामी क्या हो सकती है, या फिर कोई वेदर कंडीशंस था, या फिर एटीए था, या फिर एयरपोर्ट अथॉरिटी से कोई संपर्क टूट गया था? क्या खामी हो सकती है? नहीं, मैं अभी तक ना ये चीज जो टेक्निकल इंफॉर्मेशन है एटीसी ने अभी तक पास ऑन नहीं किया है, तो मुझे लगता है कि हमको इसके लिए कुछ और टाइम वेट करना चाहिए और उसके बाद हमको इसमें कमेंट करना चाहिए, नहीं तो बहुत जल्दी हो जाएगा कमेंट करना। तो मैं चाहता हूँ कि अगला 2 घंटा और दीजिए क्योंकि हम इंफॉर्मेशन ले रहे हैं वहाँ लोकल अथॉरिटी से भी एंड माय जी सुमित जी, बिल्कुल धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए। એટલે મહત્વપૂર્ણ છે કે અત્યારે કોઈ પણ બાબતે કંઈ કહેવું ખૂબ વહેલું થઈ જશે, કારણ કે આ એક આકસ્મિક ઘટના છે, પરંતુ કેવી રીતે આ દુર્ઘટના ઘટી તેને લઈને તપાસ ચાલી રહી છે।